નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ એટલે કે મિત્રો દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે। મિત્રો આ બિલ દેશમાં પછાત અને ગરીબો વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે। તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવા આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે। આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે ત્યારે પછી ગુજરાત તમામ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જેમને અનાજ મળે છે। મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનામાં ચાલી રહેલું અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજ વિતરણ કરવામાં આવ્યું નથી, ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિતના રાજ્યભરમાં રાશનિક જે લાભાર્થીઓને જેમને રાશન, તુવેર દાળ અને ચણાનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેરની દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેરની દાળ બંને મળતું નથી। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પ્રધાનમંત્રી જન ધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં 2024 ચાલી રહી છે। આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે, એટલે કે આ યોજના 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી। ત્યારબાદ નાણાકીયોને સચિન કેમનાગત કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ લોકોને જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। મિત્રો જો મિત્રો કેવાયસી નહીં કરાવી હોય તો તે વ્યક્તિનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 340 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,340 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,000 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 960 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 78,960 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,600 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1100નો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 90,900 રૂપિયા થયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 19મો હપ્તો ફાઇનલ તારીખ જાહેર એટલે કે દેશમાં લાખો કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો રાહ જોઈ રહેલા પીએમ કિસાન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ ત્રણ પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવેથી બધાને નજર છે કે 19મો હપ્તો પર ફેબ્રુઆરી 2025ની પ્રથમ સપ્તાહ રિલીઝ થવાની શક્યતા છે। જો કે સરકાર હજુ સત્વર તારીખ જાહેર કરી નથી। જો કે એવી અપેક્ષા છે કે 19મો હપ્તો બજેટ 2025ની રિલીઝ થશે। કેન્દ્ર સરકાર દ્વારા બજેટ વર્ષ 2025માં 1 ફેબ્રુઆરી આવશે। આવી સ્થિતિમાં બજેટ બાદ ખેડૂતોના બેંક ખાતામાં આગામી હપ્તો આવે તેવી અપેક્ષા છે। મહિલાઓને મળશે 69,000ની ભેટ એટલે કે તમારા ઘરમાં અથવા તો કોઈના સગા સંબંધી ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય કે તેમને મળશે 69,500ની સહાય। સમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમય મહિલાઓને મળશે 69,500ની સહાય। આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદનું નામ આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર એટલે કે વર્ષ અંતિમ મહિલાઓની 1 ડિસેમ્બર ફરી એકવાર મોંઘવારી જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કર્યો છે। મિત્રો આપણે જણાવી દઈએ કે કંપનીઓને તમામ શહેરોની સુધરેલી કિંમત જારી કરી છે। તે મુજબ 19 કિલોનો એલપીજી સિલિન્ડર લગભગ 18 રૂપિયા મોંઘો થયો છે। અગાઉ 1 નવેમ્બર પણ સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે મોટા સમાચાર એટલે કે દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં મિત્રો ખેડૂતોને દેવા માફ થાય તેવી ખેડૂત રાહ જોઈ બેઠા છે કે ખેડૂતોને થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતની ઈચ્છા છે। પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા માફી મુદ્દો ચર્ચામાં આવે છે અને દેવા માફી લઈ ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે। ખેડૂતોને લોભાણી આપવામાં આવે છે, પણ આખરે ચૂંટણી જીત્યા બાદ દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબ થઈ જાય છે। ખેડૂત ભાઈઓને દેવા માફી લાલચ આપી અને વોટ માંગતી સરકાર ખેડૂતોને દેવા માફ કરતી નથી અને આખરે ખેડૂતોને રોવાનો વારો આવે છે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં 2028 સુધી મફત અનાજ મળતું રહેશે એટલે કે બુધવાર મોદી કેબિનેટ યોજાયેલી બેઠકમાં ગરીબ માટે મહત્વનો નિર્ણય લીધો છે. બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ વિતરણ ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે, અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે. આ સાથે સરહદ વિસ્તારો માળખાગત સુધારો માટે પણ મંજૂરી આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6000 જમા કરવામાં આવશે.